વડોદરા ગ્રામ્ય તેમજ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી સાથે મહિલા બુટલેગરને બ્યુટી પાર્લર તથા સીવણ ક્લાસની તાલીમ આપીને પગભર કરવાની કોશિશ કરવામાં આવી હતી। સુરક્ષા સેતુ સોસાયટી વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મહિલા બુટલેગરનું પુનઃવસન કરવા એક નવતર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। આઈસીઆઈસીઆઈ ફાઉન્ડેશનના સહયોગથી સ્કિલ ડેવલપમેન્ટની તાલીમથી બ્યુટી પાર્લર તથા સીવણ ક્લાસની તાલીમ આપીને તમામ મહિલાઓને તાલીમબદ્ધ કરીને દૂષણનો વ્યવસાય બંધ કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા ગ્રામ્ય જિલ્લાની કુલ 300 જેટલી દારૂ વેચાણ કરતી મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવા આજરોજ સુરક્ષા સેતુ સોસાયટીના નોડલ અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક પર સીએન ચૌધરીએ મહિલા બુટલેગર સાથે સંવાદ કર્યો હતો અને તમામના પ્રશ્નો સાંભળીને મહિલાઓને દારૂનો ધંધો બંધ કરીને સમાજમાં સન્માનપૂર્વક અને માનભેર જીવન જીવી શકે તે માટે સમજ આપી હતી તેમજ બ્યુટી પાર્લર તથા સીવણ ક્લાસની તાલીમ લઈ નવો વ્યવસાય શરૂ કરવા માટે આહવાન કર્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।